वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन् अहं विचिन्तये विसहजान स्वामी महाराजની જય હરે કૃષ્ણ મહારાજની જય સૌવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ. આજે આપણે 108મો ભાગ ગયા. ગઈ વખતે 107મો આપણે છેલ્લે 66મો શ્લોક જોયો હતો. વિધવા સ્ત્રીઓના ધર્મો ચાલતા હતા. એમાં આવ્યું છેલ્લે કે સમી સમજ વિના જે પુરુષ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપાસે કરીને પોતાના દેહનું દમન કરવું એ 166મો શ્લોક આપણે છેલ્લે જોયો હતો. હવે 167મો 167મો શ્લોક આપણે જોઈશું. ધનમ ચ ધર્મ કાર્ય અપી સ્વનિર્વાહ ઉપયોગિત યત દેયમ તાભિર્ન તત ક્વાપી દેયમ ચેદધિકમ તદા. એટલે એનો અર્થ થાય છે કે વિધવા સ્ત્રીઓએ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું. શ્રીજી મહારાજ કહે છે કે વિધવા સ્ત્રીઓ જે અમારી આશ્રિત વિધવા સ્ત્રીઓ હોય એમણે પોતાનું જીવન ચલાવવા માટે જે ધન અથવા ધન હોય કે અનાજ હોય ગમે તે પણ જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જો હોય તો ધન ધર્મ કાર્યમાં પણ ન આપવું અને એથી અધિક હોય તો આપવું. કેટલી ભગવાને સ્ત્રીઓ માટે કેવના રાખી છે કે આવી સ્ત્રીઓએ એવું ન વિચારવું કે બધા આપે છે હું દાન, એટલે તમારી પાસે હોય તો આપો, હોય એ પ્રમાણે આપો. એ રીતે બીજામાં ભગવાને તો કહ્યું છે કે તમારી પાસે હોય તો દાન પુણ્ય તો કરવું જ જોઈએ. હોય ના કરે એ તો ભગવાનના ચોર છે, પણ નથી ને કરવા જવું તો એ પણ ભગવાને ના પાડે છે કે નથી તો નહીં કરો, એમાં ખાલી વિચારો સારા કરો. એમ અહીંયા આગળ સ્ત્રીઓને માટે ભગવાન કહે છે કે અમારી આશી જેવી સ્ત્રીઓ હોય એમણે પોતાના દેહ નિર્વાહ થાય એટલું જો ધન હોય તો એ ધર્મ કર્યા વિશે પણ આપવું નહીં અને તેથી અધિક હોય તો આપવું. હવે સત્યાનંદ સ્વામી શું કહે છે? પોતા પાસે પોતાના દેહનો નિર્વાહ થાય એટલું જ જો ધન હોય અને એ ધન જો ધર્મ કાર્યમાં આપી દે તો પછી વિધવા સ્ત્રીઓને પોતાના નિર્વાહને માટે મજૂરી કરવી પડે, કોઈના વાસણ બાંધવા પડે, બીજાની શુશ્રૂષા કરવી પડે. તેણે કહીને ધર્મથી ભ્રષ્ટ થવાના પ્રસંગો સર્જાય છે. માટે વિધવા સ્ત્રીએ પોતાની પાસે અધિક જો ધન હોય તો જ ધર્મ કાર્યમાં આપવું નહીં. વિધવા સ્ત્રીઓ હોય અને ધન એનું ચાલે એટલું જ હોય ને છતાં ધર્મ કાર્યમાં આપે તો પછી એને પાછું જીવન નિર્વાહ માટે શું કરવું પડે? વલખા મારવા પડે ને, એટલે કંઈક મજૂરી કરવા જવું પડે. વિધવા સ્ત્રી હોય એટલે પછી કોઈના ઘેર વાસણ બાંધવા જાય, કોઈ કામ બાંધે અથવા એવું કંઈક કરે. આમ ત્યાં જાય તો એનો ધર્મભંગ થવાનો, આવી રીતે કામે જાય તો એનો ધર્મભંગ થવાનો ચાન્સ રહે છે. એટલે આગળ કહ્યું એમ કે એક તો પુરુષ તો જ્યાં કામ કરવા જાય ત્યાં કોઈક હોય તો એનું મન બગડે કે એનું મન બગડે કે પછી કંઈક બીજી રીતે ધર્મભંગ થાય, એટલે એવો ચાન્સ રહે છે અને ધર્મોથી ભ્રષ્ટ થાય. એટલા માટે પોતાના નિર્વાહ માટે એને આ કામ કરવા જવું પડે. અને જ્યારે ધર્મનો ભંગ થાય તો આનો ધર્મ નાશ પામે છે. એટલા માટે કે છે એને આ ધર્મ કાર્યમાં પણ પોતાનું ધન આપવું ને એથી અધિક હોય તો આપવું. હવે અહીંયા આગળ સ્વામી કહે છે પ્રતિવાદી શંકા કરે છે કે શાસ્ત્રમાં શંકા કરવી એટલે કોઈક આવા પ્રશ્નો કરનારા હોય ને એટલે એમ અહીં સ્વામી જ કહે છે કે પ્રતિવાદી શંકા કરે છે કે શાસ્ત્રમાં સ્ત્રી, નોકર અને પુત્ર આ ત્રણને નિર્ધન કયા છે. આ ત્રણેય કોઈ પણ ધન પ્રાપ્ત કરે એ ધન તેના માલિકનું થાય છે. સ્ત્રી, નોકર અને પુત્ર
આ ત્રણને નિર્ધન કયા કહે છે? આ ત્રણેય કોઈ પણ ધન પ્રાપ્ત કરે તો એ ધન એના માલિકનું થાય, અથવા પુત્રે પ્રાપ્ત કરેલું ધન પિતાને મળે, નોકરે પ્રાપ્ત કરેલું માલિકને થાય, પત્નીએ કરેલું પ્રાપ્ત ધન એ પતિનું થાય. આ રીતે શાસ્ત્રમાં સ્ત્રીને તો નિર્ધન બતાવેલી છે. માટે સ્ત્રી પાસે ધન હોય જ ક્યાંથી કે જેથી ધર્મ કાર્યમાં આપી શકાય? એ લોકો આવી પ્રતિવાદી શંકા કરે કે શાસ્ત્રમાં આ ત્રણ તો નિર્ધન છે. સ્ત્રી કદાચ લાવતી હોય તે પણ એના પતિ જે એનો ધનનો માલિક એ ગણાય છે, એટલે તો નિર્ધન જ ગણાય ને કે છે. પછી આગળ કહ્યું કે એને હોય તો આપવું, તો કેથી આપી શકે? કે આવી શંકા કરે ને. એટલે આના ઉપર સતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીએ પ્રાપ્ત કરેલા ધનનું રક્ષણ કરવામાં જ એના પતિનો અધિકાર છે. સ્ત્રીએ પ્રાપ્ત કરેલું જે ધન છે ને એ ધન એનું પોતાનું છે, પણ પતિનો અધિકાર કયો છે? લઈ લેવાનો નથી, એનો નથી, પણ એના ધનનું રક્ષણ કરવું એ પતિનો અધિકાર છે. પણ પોતાની ઈચ્છાથી વાપરવામાં પતિનો અધિકાર નથી. પોતાની ઈચ્છા પ્રમાણે વાપરી કાઢે એ પતિનો અધિકાર નથી. ધર્મ કાર્યે અપી ન ગ્રાહ્યમ પુરુષે સ્ત્રી ધનમ ક્વચિત ઇતિ. અહીંયા શ્લોકમાં કહ્યું કે ધર્મ કાર્યમાં પણ સ્ત્રીના ધનને પુરુષોએ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. ધર્મ કાર્યમાં પણ સ્ત્રીના ધનને પુરુષોએ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. આ રીતે સ્મૃતિમાં નિષેધ કરેલો છે. એટલે ધર્મ કાર્યમાં હોય ને, સ્ત્રીનું ધન પડ્યું છે તો એટલે હું ધર્મ કાર્યમાં આપું, તો કે છે સ્ત્રીનું ધન ગ્રહણ કરવાનું ના પાડી છે. સ્મૃતિમાં નિષેધ કરેલો છે. માટે પતિના મૃત્યુ પછી સ્ત્રી જ એ ધનનું રક્ષણ કરનારી છે. પતિ ના હોય તો એ ધનનું રક્ષણ કરનારી સ્ત્રી પોતે જ છે. તેથી સ્ત્રી નિર્ધન કહેવાતી નથી, અને તેથી સ્ત્રી નિર્ધન નથી કહેવાય. ધનની માલિક તો એ છે. તમારા પર ઘરની માલિક હોય તો કોણ હોય? અથવા દાખલામાં ચડે તો પતિ મરી જાય તો એની પત્ની હોય એના નામ બોલે છે, પુત્રને પણ તરત ના મળે. એટલે માલિક સ્ત્રી છે, અને એટલે માટે ધન નથી કે છે. અને વળી સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ત્રીના ધનને કોઈ સંબંધીએ પણ લેવો નહીં. અને સ્ત્રી જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ત્રીના ધનને કોઈ સંબંધીએ પણ લેવો. એટલે સંબંધી એટલે પિતા, પુત્ર કે બીજા કોઈ હોય એમણે સ્ત્રીનું ધન લેવું નહીં, એની માટે જ છે. અને જો જીવતી સ્ત્રીના ધનને કોઈ સંબંધી લઈ લે તો રાજાએ તેને ચોર માનીને સજા કરવી. અને જો આવી જીવતી સ્ત્રી હોય એને કોઈ સંબંધી કે કોઈ બીજો હોય તો ધન લઈ લે તો રાજા કે એને ચોર માનીને એને સજા કરવી જોઈએ. તો અત્યારે જે મા બાપને કાઢી મૂકે છે અને લઈ લે છે છોકરાઓ, તો એને સજા થવી જોઈએ ને. એવું હોય તો થાય, તો સજા થાય. કોઈ સંબંધી લઈ લે તો રાજાએ પણ ચોર માની સજા કરવી. આ પ્રમાણે મનુએ કહ્યું છે. આ પ્રમાણે મનુએ મનુ સ્મૃતિમાં કહ્યું છે. આ પ્રમાણે મનુએ કહેલું છે. માટે વિધવા સ્ત્રીઓએ પોતાના સામર્થ્ય પ્રમાણે દાન પુણ્ય કરવું, આવો અભિપ્રાય છે. એટલા માટે અહીં આગળ આનો અર્થ છે કે વિધવાએ પોતાની સામર્થ્ય પ્રમાણે, કે એનું ધન એનું પોતાનું છે, પતિ મરી ગયા પછી એની પાસે હોય બધું એનું છે, પણ પછી આગળ કહ્યું એમ એની પાસે હોય એ પ્રમાણે કરવું. તો જીવન નિર્વાહ થાય એટલું જ હોય તો પણ એ ધર્મ કાર્યમાં વાપરવું નહીં, આવું કહેલું છે. હવે 168મો શ્લોક. કાર્યશ્ચ સકૃદાહાર તાભી સ્વાપસ્તુ ભૂતલે મૈથુનાસક્તા યો વિક્ષા ક્વાપી કાર્યાનક દેહિનો હો. 168મો શ્લોક. એનો અર્થ થાય છે વિધવા સ્ત્રીઓએ તેમણે એકવાર આહાર કરવો, પૃથ્વીની વિશે સૂવું, મૈથુનાસક્ત એમાં જે પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. આગળ આવી ગયું છે પણ ફરીથી અહીં આગળ આવ્યું છે. આગળ એકવાર આહાર કર્યો ને મહારાજ કહે છે, શ્રીજી મહારાજ કે મારી આશી જે સ્ત્રીઓ છે વિધવા, એમણે એક જ વાર જમવું, અને પૃથ્વી વિશે શું મૈથુનાસક્ત જે પશુ પક્ષી પ્રાણીઓ જો હોય એને જોવા નહીં. અને
સતાનંદ સ્વામી કહે છે કે વિધવા સ્ત્રીઓએ વ્રતો ઉપવાસે છોડીને હંમેશા એકવાર જમવું. વ્રતો ઉપવાસને છોડીને હંમેશા એકવાર જમવું. આગળ તો આવ્યું કે ભાઈ વ્રતો ઉપવાસ કરવા, વ્રતો કરવા. વ્રતો ઉપવાસ સિવાય બીજા જે દિવસો હોય તો વ્રતો ઉપવાસને છોડીને એનો અર્થ એવો નહીં કે વ્રતવાસ નહીં કરવા, છોડી દેવા. વ્રતો ઉપવાસ તો કરવાના જ. એને દેહને દુબળ આગળના શ્લોકમાં આવ્યું, દૂર કાઢે વ્રતો ઉપવાસ કરવા. પણ રોજ તો વ્રતોનો ઉપવાસો ના હોય ને. રોજ ઉપવાસો કે રોજ વ્રત ના હોય. ઉપવાસ તો એકાદશી હોય કે નોમ કરતા હોય અથવા ચંદ્રાયણ કરતા હોય કે આવું વ્રત કરતા હોય ત્યારે હોય. પણ એ સિવાય બધા દિવસો, બીજા બધા દિવસોએ એક ટાઈમ જમવું. આપણે એક દિવસ એક ટાઈમ જમીએ અને ઉપવાસ કહીએ છીએ, પણ એક ઉપવાસ નથી, એકટાણું કહેવાય. એટલે આડે અવડે દિવસે પછી એક ટાઈમ જમવું એ ભગવાનની આજ્ઞા છે. નિંદ્રા તો અત્યારે જો કે પહેલાં એવું હતું, એટલે હવે તો એક ટાઈમ જમે એવું ચાલે એવું નથી. કે સમય એવો થઈ ગયો અને કામ હોય એટલે જમવું પડે. એમ સંતોને પણ છૂટ આપી કે જે પ્રવૃત્તિથી વધારે જતા હોય એમને બીજો ટાઈમ જમવું. બાકી જે ભજન જ કરતા હોય ભગવાન સિવાય બનાવ્યું પ્રવૃત્તિ એટલે પછી બીજી કમાવાની કાવી થઈ નહીં, પણ ધર્મ કાયદેસર બધી દોડ ભાગ ચાલતી હોય. આ કામથી પેલે કામ, કથાઓ પારાયણો થતો, બાગ બગીચાનું મંદિરનું કામ ચાલતા હોય ને એમાં ઉભા રહીને બધું કામ કરતા હોય એટલે થાક પણ લાગે અને ભૂખ પણ લાગે. એટલે એમને તે વખતે આવી જમવાની છૂટ આવી. પણ નિસ્વાદી વર્તમાનમાં રહીને જ એવી રીતે અહીંયા આ જમાના પ્રમાણે બધું કામ ચાલતું હોય એટલે બીજી વાર જમવાની જરૂર પડે. કળિયુગ છે એટલે કળિયુગમાં કેટલીક છૂટછાટો મળેલી છે ને એટલે ચાલે. આ બધા ધર્મો છે એ પહેલી શાસ્ત્રોમાં લખેલા એટલે પહેલાંના છે. એટલે કળિયુગમાં પણ એમ ઉલ્લેખ કરેલો હોય ભાઈ કળિયુગમાં અમુક અમુક આ બધી છૂટછાટો અથવા દેશકાળ એવું બધું જોઈને પણ છૂટછાટો આપેલી હોય. એટલે એમણે વ્રતોપવાસ છોડીને હંમેશા એકવાર જમવું. બીજું કોઈક નિંદ્રા તો પૃથ્વી ઉપર જ કરવી. સુવા માટે તો પૃથ્વી પર એટલે નીચે ભોંયે પથારી કરવી. ટૂંકમાં પૃથ્વી પર એટલે ઘરમાં પણ ભોંયે પથારી કરીને સૂવું. નિંદ્રા તો પૃથ્વી ઉપર જ કરવી. પલંગ આદિકને વિશે નિંદ્રા કરવી નહીં. અને મૈથુનાશક પ્રાણીઓને બુદ્ધિપૂર્વક ક્યારેય પણ જોવા નહીં. મૈથુનાશક એટલે આપણે બધા સમજીએ છીએ પક્ષીઓ હોય, પ્રાણીઓ એટલે કૂતરા, બીજા પ્રાણીઓ, ઘોડા કે ભાઈ બળદો, ગાયો, ભેંસો, આ બધા પ્રાણીઓ છે ને એ જ્યારે મૈથુનાક રીતે વર્તતા હોય તો બુદ્ધિપૂર્વક, એનો અર્થ કે જાણી જોઈને એ બાજુ બહુ જોવું નહીં. જાણી જોઈને ના જોવું. રસ્તામાં જતા હતા હોય અને જોવાઈ જાય તો એ વાંધો નથી, પણ જાણી જોઈને ઈરાદાપૂર્વક જોવું નહીં. કારણ કે એ જોવાથી શું થાય, મન વિકાર થાય અને પોતાનું વ્રત પણ તૂટે. એટલે મૈથુનાક બધી બુદ્ધિપૂર્વક ત્યારે જોવાની. કારણ કે મૈથુનાશક પ્રાણીઓને જોવાથી તત્કાળ મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. એ જ કારણથી પોતાના બ્રહ્મચર્ય વ્રતના ભંગની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે ક્ષોભ થાય, પોતાને પણ વિકાર જન્મે અને પછી પોતાનો બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય. એટલા માટે કે છે આવા મૈથુનાશક પ્રાણીઓ પણ જોવા નહીં. એ જ કારણથી પોતાના બ્રહ્મચર્ય વ્રતના ભંગની પ્રાપ્તિ થાય છે. માટે તાત્પર્ય એ છે કે વિધવા સ્ત્રીઓએ જેમ બને તેમ દમન અને સમન દ્વારા પોતાનું બ્રહ્મચર્ય વ્રતને જાળવી રાખવું. એવું તાત્પર્ય છે કે વિધવા સ્ત્રીઓ હોય એમણે આગળ જેમ કહ્યું ને દમન કરવું શરીરને, અને સમન એટલે જે આ નિયમ કહે એ પ્રમાણે રહેવું. સમબુદ્ધિ કરીને મનને પાછું અહીં રાખવું એટલે સમન. એ દ્વારા પોતાના બ્રહ્મચર્ય વ્રતને જાળવવું જોઈએ. એટલે આ બધું ભગવાને જે જળવાય, સ્ત્રીઓના ધર્મો જળવાય, એની કોઈ મુશ્કેલી ઊભી ના થાય એટલા માટે આ ધર્મો ભગવાને આવી રીતે બધા માટે, આપણા બધા માટે જેમ અલગ અલગ કહે એમાં વિધવા સ્ત્રીઓના ધર્મો કયા છે. એને બહુ લાચાર ના થવું પડે. સ્ત્રીઓ ફરી લાચાર ના રહે પડે. ધર્મ નિયમો પ્રમાણે રહે. ધર્મ જે પાળે છે કે ધર્મ આપણે
ધર્મ રક્ષણ કરે છે. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. ધર્મનું રક્ષણ એટલે આપણે ધર્મ પાડીએ રક્ષણ કે એમ કરીએ એટલે આપણે ધર્મનું રક્ષણ કર્યું અને એને પાછું આપણે પ્રચલિત કરીએ એટલે રક્ષણ કર્યું. એ ધર્મ તમારું પણ રક્ષણ કરે છે, બતાવે છે. ભગવાનને ધર્મ બહુ વાલો, ધર્મસૂત્રને ધર્મ બહુ વાલો. ધર્મસૂત્ર એટલે ભગવાન સ્વામિનારાયણ. અને ધર્મ શું તો કે ધર્મસૂત્રનું વચન એ ધર્મ એટલે ભગવાનના જે વચન, ભગવાને જે આજ્ઞાઓ કરી હોય એ નિયમ એ પ્રમાણે વર્તવું એને ધર્મ કહેવાય. એટલે દરેકને પોતાના ધર્મો છે. એમાં સ્ત્રીનો ધર્મ, વિધવાના સ્ત્રીઓ ધર્મ ચાલે છે. એમાં આવું કહ્યું મહારાજે કે વિધવા સ્ત્રીઓએ પોતાના એકવાર જમવું અને પૃથ્વીને વિશે સૂવું અને જીવ જે મૈથુનાશક પશુઓ હોય પક્ષીઓ હોય એને જોવા નહીં. હવે 169મો શ્લોક. વેશો ન ધાર્યસ્તા વિશ્વ સુવાસિન્યા સ્ત્રિયાસ્તથા ન્યાસિન્યા વિતરાગયા વિકૃતશ્ચ ન કહિર્ચિત. આનો અર્થ થાય છે વિધવા સ્ત્રીઓએ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસણી તથા વૈરાગણી તેના જેવો વેશ ન ધારવો અને પોતાના દેશ કુળ આચાર તેની વિરુદ્ધિઓ જે વેશ પણ ક્યારે ધારવો નહીં. સરસ વાક્ય મહારાજે કહ્યું વિધવા સ્ત્રીઓ હોય એમણે કોઈ દિવસ સુવાસીના સ્ત્રી જેવો વેશ ન હોય. સુવાસીનો વેશ જુદો છે. અત્યારે તો બધા હરખત લાગે છે આવું જોઈએ કે પેલા સુવાસીની સ્ત્રી હોય એટલે એને ચોલ્લો ના હોય, પેલું વાળ ના હોય, ચોલ્લો ના હોય, અલંકારો ના હોય, કપડાં પણ અમુક પ્રકારના ભૂરા કે કાળા કે કથ્થઈ કલરના કેવા જે પહેરતા હોય એ જ પહેરવાનો હોય. તરત લોકો ખબર પણ પડી જાય કે આ વિધવા સ્ત્રી છે એના ઉપરથી. અને સુવાસીના જેવો વિશ્વાસીની હોય એ પોતાના પતિ હોય એટલે અલંકાર સાત સજીને તૈયાર હોય એવો વેશ વિધવાએ ધારવો નહીં. એટલા માટે કહ્યું કે વિધવા સ્ત્રીએ આવો વેશ ધારવો નહીં. મહારાજ કહે છે કે શિવાની સ્ત્રીઓ તેમને આવો વેશ ન ધારવો, સંન્યાસિની અને વૈરાગીના જેવો પણ વેશ ધારણ ન કરવો અને પોતાના દેશકાળ અનુસાર દેશ કુળ અને આચારથી વિરુદ્ધ જે વેશ પણ ક્યારેય ધારણ કરવો નહીં. આવી રીતે બીજી મહારાજ કહે છે. સતાનંદ સ્વામી શું કહે છે કે વિધવા સ્ત્રીએ તેમણે સધવા સ્ત્રીના જેવો વેશ ધારણ કરવો નહીં. અર્થાત વસ્ત્રાદિ કે કરીને કે અલંકાર દેખે કરીને શરીરને શણગારવું નહીં. શરીરના શણગારો કરવા એ સધવા સ્ત્રીની શોભા છે. એટલે વિધવા સ્ત્રીઓએ વસ્ત્રો પણ બહુ સારા ના પહેરવા અને બહુ શોભિત ના પહેરવા, અલંકારો પણ ધારણ ન કરવા, કારણ કે એ શોભા સધવા સ્ત્રીઓની છે. પણ વિધવા સ્ત્રીઓ તેમાં શોભા વિધવા સ્ત્રીની નથી. અને વળી ભગવા વસ્ત્ર પહેરીને મનુષ્યોને છેતરવા માટે ભ્રમણ કરતી એવી જે સંન્યાસિણી તેના જેવો વેશ પણ ધારણ કરવો નહીં. કારણ કે ભગવા વસ્ત્ર પહેરીને ઘણી સંન્યાસિનીઓ સાધ્વીઓ જે આપણે સાધ્વીઓ જેને કહીએ આવો એનો વસ્ત્ર ધારણ કરી અને લોકોને છેતરવા માટે સાધ્વીઓ બનીને ફરતા હોય સંન્યાસિની જેને કે પાછા, તો કોઈ એના જેવો પણ વેશ ધારણ કરવો નહીં. તથા રામ ભક્ત પુરુષની સમાન શ્વેત વસ્ત્ર ધારણ કરીને ભ્રમણ કરતી જેવી વૈરાગણી તેના જેવો વેશ પણ ધારણ કરવો નહીં. રામ ભક્ત દ્વારા કપડાં પહેન પડતી હોય સાધ્વીઓ સંન્યાસીની એના જેવો પણ વેશ ધારવો નહીં કે છે. તથા પોતાના દેશ કુળ અને આચારથી વિરુદ્ધ વેશ પણ ક્યારે ધારણ કરવો નહીં. એટલે સ્ત્રીઓને માટે ખાસ એનું પોતાનું આમાન્યા જળવાઈ રહે, બધાને ઓળખે, ખબર પડે. એટલે આપણે આ જેમ ગણવેશ કે બધા માટે એવો વિધવા સ્ત્રીનો આ પહેરવેશ આવો કે વિધવા છે એમ ખબર પડી જતી. હવે જો કે વિધવા પણ બધી સાડીઓ ને બધી પહેરીને જાય છે, કોના દાગીના પણ પહેરે છે. જમાનો કેમ ભાઈ એટલે પણ એ ભગવાનની આજ્ઞા નથી. કારણ કે એના લીધે તમારા ઉપર આફત આવી પડે એમ છે. કારણ કે સાચવનાર કોણ છે? વિધવા સ્ત્રીઓનું રક્ષણ કરવું એના પતિ તો છે નહીં. અને સાત સજી કરે એટલે પછી સારા દેખાવ કરીને ફરે તો એના લીધે વિકારો પણ થાય અને બીજા પુરુષોનો પણ મન બગડે. એટલે આ બધું શાસ્ત્રોક્ત છે.
અને એ રીતે એને રહેવું જોઈએ. એવી રીતે કે બીજી જે સ્ત્રીઓ હોય એના જેવો વેશ ન ધારવો, અને વૈરાગણી કે સાધ્વી જેવો પણ વેશ ન ધારવો કે ભાઈ હું વિધવા થઈ ગઈ છું તો સાધ્વી થઈને જ ફરવું, ભગવાનનું ભજન કરું છું, સાધ્વી થઈને ફરું છું, તો કે એવો વેશ એને ન કરવો. તથા પોતાના કુળ છે, કુટુંબ છે, પરિવાર છે એનું વિરોધી પણ ક્યારેય એવો વેશ ધારણ કરવો. પોતાનો દેશ, કુળ અને આચારથી, પોતાના દેશથી વિરુદ્ધનો, પોતાના કુળથી અથવા પોતાના આચાર એટલે પોતાનું આચરણ હોય એની વિરુદ્ધ એવો પણ કોઈ વેશ ધારણ કરવો નહીં. લોકોમાં સામાન્ય રીતે વિધવા સ્ત્રી જે વેશને ધારણ કરતી હોય એ વેશ ધારણ કરવો. લોકોમાં સામાન્ય રીતે વિધવા જે સ્ત્રીઓ ધારણ કરતી હોય એટલે પહેલું તો ત્યાં તો કપડાં તો પહેલાં સેલા જેવા પહેરતા, કથઈ કલરમાં પહેરતા કે અથવા તો ભૂરા પડતા કપડાં પહેરતા, ખબર પડી હતી. પણ અત્યારે તો એવા નહીં પહેરતા. પણ સામાન્ય કે એને ચોલ્લો ન કરવો જોઈએ, શણગાર ન સજવા જોઈએ, આથી બંગડી ન હોવી જોઈએ, તો પણ ખબર. જોકે હવે અત્યારના તો સજવા સ્ત્રીઓ ચોલ્લા કરવાના બંધ થઈ ગયા. ઘણી બધી ચોલ્લા શરમ આવે. એવી રીતે બંગડીઓ પણ મોટા ભાગે હોનાની પહેરે, બાકી એકાથી એક બંગડી પહેરી રાખે, ઘણા એવાય હોય. જોકે યોગ્ય નથી. સજવા સ્ત્રીનું પ્રતીક છે, પોતે જાણી જોઈને વિધવા જેવો બનવા ફરી વેશ પહેરે એ સારું નથી. એટલે સજવા સ્ત્રીઓ તો એ પોતાના ચિહ્નો રૂપ કંકુ જે સાથે પૂરતા હોય, ચોલ્લો કરતા હોય, બંગડી છે, આ હોવી જ જોઈએ. અને વિધવા હોય તેમણે આ અનુકરણ કરવાનું નથી. એટલે વિધવા સ્ત્રીને જે પહેરવાનું હોય એ પ્રમાણે વસ્ત્રો રહેવું જોઈએ કે જેથી કોઈને ખ્યાલ પણ આવે ને પોતાને પણ વિચારો બદલાય નહીં. એ વેશને એટલા માટે વેશને ધારણ કરતી હોય એ બધો વેશ ધારણ કરવો. જે વિધવા સ્ત્રીઓ ધારણ કરતી હોય એ વસ્તુ ધારણ કરવો. મહારાજનો આવું કહેલું છે. આગળ જોડે 170મો લઈ લઈએ. સંગો ન ગર્ભપાતિન્યા સ્પર્શ કાર્યશ્ચ યોષિતઃ શૃંગાર વાર્તા ન નૃણામ કાર્યા શ્રવ્યા નય વૈ ક્વચિત. અને એનો અર્થ થાય છે ગર્ભની પાલનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, તેનો સ્પર્શ પણ ન કરવો, પુરુષના શૃંગાર સંબંધી જે વાર્તા એ પણ ક્યારેય ન કરવી અને ન સાંભળવી. આ પણ ભગવાને આજ્ઞા કરી કે વિધવા સ્ત્રીઓ હોય અમારા આશ્રિત એમણે ગર્ભની પાડી નાખનાર જે સ્ત્રીનો સંગ ન કરવો અને તે સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગાર રસ સંબંધી વાર્તાને પણ ક્યારેય કરવી નહીં અને સાંભળવી પણ નહીં. સરસ આજ્ઞા કરી. આ જમાનામાં તો ગર્ભપાત ઘણા બધા કરાવતા હોય, ગર્ભ પાડી નખાવે જાણી જોઈને, જેને આપણે ગર્ભપાત કહીએ અત્યારે. તો એવી જ જે સ્ત્રી હોય એનો સંગ ન કરવો, એની સાથે એનો સ્પર્શ પણ ન કરવો મહારાજ કહે છે. અને પુરુષની શૃંગાર રસ સંબંધી પુરુષના શૃંગાર રસ સંબંધી જે વાર્તા પણ ક્યારેય કરવી નહીં. એટલે સતાનંદ સ્વામી કહે છે કે વિધવા સ્ત્રીએ ઔષધ આદિ કરીને ગર્ભને પાડવાના જે સ્વભાવવાળી સ્ત્રીનો સંગ કરવો નહીં. કારણ કે એવી સ્ત્રીનો સંગ કરવાથી પોતાના પણ વ્યભિચાર કરવામાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને તેનો સ્પર્શ પણ ન કરવો, કારણ કે સ્પર્શ સંસર્ગ આદિ પાપના હેતુરૂપ છે, અથવા સ્પર્શ કરવાથી તેના પાપનો પોતાનામાં પ્રવેશ થાય છે. અને વળી વિધવા સ્ત્રીઓએ સતાન સ્વામી સરસ કહ્યું કે જે વિધવા સ્ત્રીઓ હોય એટલે કે જે ઘણી સ્ત્રીઓ શું હોય ગર્ભધારણ રહ્યો હોય તો પછી દવાઓ ખાય, ઔષધિ કરી અને ગર્ભ પાડી નાખે. તો આવી સ્ત્રી અને પાપ જ છે. ગર્ભનું પાપ કરવું કારણ કે એક હિંસા જ છે. ગર્ભ ઘણા કંઈક 3 મહિના પછી જીવ તો જે ગર્ભ ધારણ કર્યો ત્યારથી જ જીવ હોય. જેમ આપણું શરીર તે વખતે કેવું હોય, પહેલા દિવસે ધર્મ કાર્ય હોય, પછી ધીમે ધીમે પિંડનો વિકાસ થાય, એમ જીવાત્મા એ રીતે એની અંદર વિકૃત થાય છે. એટલે ગર્ભ જ્યારથી રહે છે ત્યારથી એ જીવ ના આવતો હોય તો ગર્ભ વૃદ્ધિ જ ના થાય. એમ ગર્ભ ખાલી મોટો ના થાય. એટલે જીવ હોય તો જ મોટો થાય. તો એ ભલે પછી 1-2 મહિનાનો થાય, પડાવી નાખે તો દવાથી કાઢી નાખે તો એની હિંસા જ કરી કહેવાય. ઘણા તો અત્યારના દવાખાનામાં જઈ અને એવી ક્રિયાઓ અથવા ઓપરેશનો કરીને ગર્ભ પાડી નખાવે છે. બહુ જ મોટું પાપ છે. જીવ હત્યા જેટલી કરે એટલું મોટું પાપ છે. કારણ કે એ જીવાત્મા જે જન્મવાનો છે એને જન્મતા પહેલામાં એનો અંત કરી નાખ્યો.
એટલે એનું પોતાનું જીવ તો બગાડી નાખ્યું એને. કારણ કે મનુષ્ય જન્મ ક્યારે મળે છે એ તો ખાલી વિચારો, પણ બધાને એવું ભાન હોતું નથી કે આ મનુષ્ય જન્મ ક્યારે મળે છે. બીજા મનુષ્ય જન્મ મળવાનો હોય ને તમે એને પાડી નાખો તો પછી એને ફરી ક્યારે મળે એ તો એનું પછી કર્મ પ્રમાણે હોય. એટલે ઘણા કે પાછા એવું વિચારે કે તેનું કર્મ છે તારે જેવું એના જન્મ એના ત્યાં જન્મ ગર્ભમાં આવી છે ને એને પાડી નાખ્યો. એટલે એ બધું આપણે વિચારો નથી. આપણે જે કર્યું ને એ વિચારો કે તમે કર્યું તો તમને હત્યા લાગી. એટલે ગર્ભપાત કરવો જ ના જોઈએ. જે ગર્ભપાત કરે છે એ જીવ હિંસા જેટલું જ પાપ લાગે છે અને એને નરકની જ પ્રાપ્તિ થાય છે. નરકમાં પછી એને અનેક ઘણું દુઃખ ભોગવવું પડે છે. એટલે એવી જે ગર્ભપાતના સ્ત્રીઓ હોય કે છે તો વિધવાએ એવી સ્ત્રીનો સંગ પણ ન કરવો, અને એવી સ્ત્રીનો સંગ કરવાથી પોતાને પણ વ્યભિચારની પ્રવૃત્તિ થાય છે. પોતે પણ વ્યભિચાર કરે પછી પોતે પણ કંઈક એવું કંઈક થાય ગર્ભ ધારણ કરે પછી પડ્યો નાખે એટલે એને પણ વ્યભિચાર વૃત્તિ થઈ જાય. અને સ્ત્રીઓના વિધવાના ધર્મો જળવાય, વિદ્યાર્થીઓ જળવાય એટલા માટે આ નિયમો છે કે આવી બધી પ્રવૃત્તિ ન થાય અને પોતાનું શોષણ ના થાય એટલા માટે ભગવાને આ ધર્મો બતાવ્યા છે. કારણ કે એવી સ્ત્રીનો સંગ કરવાથી વ્યભિચાર